ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ફરી એકવાર નાના લાભાર્થીઓ સાથે ભેદભાવ. મનરેગા શાખા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી અધિનિયમ 2005 પ્રમાણે ઘરે બેઠા નાના લાભાર્થીઓને 100 દિવસની રોજગારી પૂરી પાડવા માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં આવી, પરંતુ ફતેપુરા તાલુકા પંચાયતમાં યોજના ઉલટફેર જોવા મળી રહી છે. ફતેપુરા તાલુકાના રોજગારી મેળવવામાં સ્થળાંતર કરતા લાભાર્થી લાભથી વંચિત રહી જતા હોય છે, ત્યારે સરકારશ્રીની આ યોજનાનો લાભ ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં 60.40નો રેશિયો જાળવવા માટે મનરેગા શાખામાંથી નાના લાભાર્થીઓને જમીન સમતળ જેવા નાના કામો આપવા માટે વર્કકોડ પાડવામાં આવે છે, જ્યારે ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જિલ્લા પંચાયતશ્રીઓને 25 લાખ સુધીના મોટા કામો આપવામાં અધિકારીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લા સભ્યો તાલુકા સભ્યોને જે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સામાજિક કાર્યકર સુભાષભાઈ તુલસીભાઈ પારગી દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં વારંવાર ભ્રષ્ટાચાર આચરી ગરીબ લાભાર્થીઓના રોજગારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીનવી રહ્યા છે. મનરેગા યોજનાના જે કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફાળવતી હોય છે તેના સંદર્ભે અમે આવેદનપત્ર આપ્યું છે કે જે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એમને પોતાની ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટની અંદર એમને એમના મન ફાવે એમ કામો લેવાના હોય છે. ત્યારે બન્યું કેવું છે કે મનરેગા યોજનામાં જે નાના લાભાર્થીઓને પોતાના રોજીરોટી મેળવવા માટે 100 દિવસનું રોજગારી ભથ્થું સરકારશ્રીએ મંજૂર કરેલું છે. એ રોજગારી ભથ્થાની અંદર જિલ્લા પંચાયતમાંથી એક લેટર કરેલો છે કે નાના કામો નાના લાભાર્થી જે મત આપીને જેને છૂટ્યા છે એવા નાના મતદારોને 50,000નું જમીન સમતલનું કામ આપવાનું અને ચૂંટાયેલા પ્રતિનિધિ જેવા કે જિલ્લા પંચાયત સભ્યને 25 થી 30 લાખનું કામ આપવાનું એવો પરિપત્ર સાહેબશ્રીનો રજૂ કરેલો છે. એ પરિપત્રના સાથે મને એક દુઃખ સાથે કહેવામાં આવે છે કે જે મતદાર એ તો ભગવાન છે, તો મતદારને જો 50,000નું જમીન સમતલનું કામ આપવામાં આવતું હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિને 25 લાખ 30 લાખનું કામ સિર્ફ ભ્રષ્ટાચાર આશરવા માટે જ આપવામાં આવતું હોય છે, તો આ એક હિટલરશાહી સરકાર છે. આ સરકારનો અને સાથે સાથે પ્રશાસનનો પણ હમણાં વિરોધ છે કે આવું ખરેખર ના હોવું જોઈએ કે મનરેગા યોજના એ પોતાનું પેઠિયું રળવા માટે ઘરે બેસીને મજૂરી કરે અને પોતાના બાળકોને પોતાના નજીકની સ્કૂલમાં અભ્યાસ કરાવે અને આગળ વધે એના માટેની આ યોજના છે સાહેબ. અને આ યોજનાનો દુરુપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક તરફી ખોટું જ કરવા માટે અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી એમનો દોર લાંબો હોય છે, જેની અંદર મને શક એવો જાય છે સાહેબ કે જિલ્લા પંચાયતના IRD શાખા પણ આ ભ્રષ્ટાચારીઓ સાથે સંકળાયેલી છે. અત્યારે હમણાં મહિના પહેલાં એક ગ્રાન્ટ આવી હતી મટીરિયલની 4 કરોડની ગ્રાન્ટ આવી હતી, એમાં 4 જ ગામની અંદર 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. એ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હતો અને આ પારી નવા કામો જે નાના લાભાર્થીઓને આપવાના છે એની જગ્યાએ મોટા નેતાઓને આપી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવા જઈ રહ્યા છે. બીજું સાહેબ કે અત્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા, એમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ટ્રેનિંગમાં હોવાથી એમની જગ્યા પર ખાલી હતી. એ TDO સાહેબ કોઈક મારા ખ્યાલ મુજબ પાર્ટીના ફંક્શનોમાં ગયેલા છે. જો અમારી જનતાના પૈસા આ લોકો ચાલુ સરકારવાળા પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. એ વિષય પર અમે બહુ એના પર આક્રોશ છે અમને કે આ અમારા પસીનાના પૈસા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની ચૂંટણી ઢંઢેરો અત્યારે ચાલુ કરેલો છે. અત્યારે માણસો નાના કાર્યકર્તાઓ સાહેબ ઓફિસમાં આવીને આટાફેરા કરીને જાય છે અને એ લોકોના મફતના તાઇફા કરવા માટે દરેક અધિકારીને જોઈન્ટ રાખેલા છે. ખરેખર આ વસ્તુ ના હોવી જોઈએ. અમારો કર્મચારી અમારી ઓફિસમાં હોવો જોઈએ. તમે શું બાબતે રજૂઆત કરવા આવ્યા છો? સાહેબ મારી રજૂઆત એવી છે કે મનરેગા યોજનાની અંદર જે કામ નાના લાભાર્થીઓને મળે એ કામ મોટા લાભાર્થીઓને મળવું જોઈએ અને દરેક માટે કાયદાનું કામ કરતું હોય દરેક માટે સરખો હોવો જોઈએ. તો આ જે આયોજન જે આ લોકોએ લખીને આપ્યું છે, જિલ્લા પંચાયતના સભ્યોએ બધાએ આયોજન લખીને આપ્યું છે, આ આયોજન રદ કરી અને દરેક લાભાર્થીને જરૂરિયાત મુજબનું કામ ફાળવવામાં આવે એવી મારી રજૂઆત છે. આપનું નામ અને હોદ્દો? મારું નામ પારગી સુભાષ,
તુલસીદાસ. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.